અને હવે સમાચાર સુરતથી જ અડાજણમાં બિલ્ડરના ઘરે ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। ₹48 લાખની ચોરીને અંજામ આપનાર કુખ્યાત આરોપી સકંજામાં આવ્યો છે। ચોરી કરનાર આરોપી મુંબઈ તરફ ફરાર થયો હતો। ચોરીની રકમ રાંદેરમાં એક ખંડેર જેવા મકાનમાં છુપાવી રાખી હતી। 100થી વધુ સીસીટીવી ચેક કરીને આરોપીને છેવટે પકડી પડાયો છે। ચોરીના ₹48 લાખ ઉપરાંત સોના ચાંદીના ઘરેણા પણ કબજે કરાયા છે। અન્ય ક્યાં ક્યાં ચોરીને અંજામ આપ્યો હતો તે વિશે પણ તપાસનો ધમધમાટ જોવા મળ્યો છે। ચોરીને અંજામ આપી ફરાર થતા આરોપીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। લગભગ 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરીને આરોપીના વાહનનો નંબર ટ્રેસ કરાયો હતો અને તેને સકંજામાં લેવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ વિવિધ ટીમોની પણ મદદ લેવામાં આવી હતી। બાદ આરોપી મુંબઈ તરફ ભાગી ગયેલ હોવાની હકીકત જણાય, જેના આધારે પોલીસની એક ટીમ મુંબઈ તરફ રવાના થયેલ। આ દરમિયાન જે ચોરીમાં લેવામાં આવેલા રૂપિયા જે આરોપીએ સુરત ખાતે જ એક ખંડેર મકાનમાં છુપાવીને નાસી ગયેલ। જે પૈસા લેવા માટે આરોપી પરત સુરત ખાતે આવેલો અને આરોપીનું પગેરું મેળવી પુણા વિસ્તારમાં આવેલ સહારા દરવાજા પાસેથી આરોપીની અટકાયત કરવામાં આવેલી। તો આરોપી સામે અગાઉ પણ 7 જેટલા ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। રાંદેરના મકાનમાંથી બિલ્ડરના ત્યાં ચોરીને અંજામ આપેલ 48 લાખની પૂરેપૂરી રકમ મળી આવી છે। આ ઉપરાંત સોના ચાંદીના ઘરેણા પણ હાથ લાગ્યા છે। તે આરોપી દેવરાજ પાટીલે ક્યાંથી તફડાવ્યા તે વિશે પણ હાલમાં તપાસ થઈ રહી છે। લાખ રૂપિયા રિકવર કરવામાં આવેલ છે। આ આરોપી દેવરાજ પાટીલ અગાઉ પણ 7 જેટલા ગુનાઓમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જાણવા મળેલ છે। એ ઉપરાંત તાજેતરમાં પણ એ ક્યાં ક્યાં ગુનામાં સંડોવાયેલ છે તેની પૂછપરછ હાલમાં ચાલુ છે।